ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે। બેંકોકથી આવેલા એક સ્મગલરની તલાશી લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 કિલો 35 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો અને બેગ ખાલી થઈ ગઈ હોવાનું માની લીધું હતું। પરંતુ જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેણે બેગમાં હજી પણ બીજો 4 કિલો ગાંજો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે જ્યારે કારીગરને બોલાવી બેગ ખોલાવી તો એની નીચેના ભાગે સંતાડેલો ગાંજાનો બીજો જથ્થો મળ્યો હતો। સુરત પોલીસે કુલ 3 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો। ગાંજાની હેરાફેરી માટે આરોપી દ્વારા બેગની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી। ઘટનાની શરૂઆત 17 નવેમ્બર 2025ના રોજ થઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાને બાતમી મળી હતી કે બેંકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક ઇસમ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે। આ બાતમીના આધારે વોચ ગોઠવી મુંબઈના જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને ઝડપી લેવાયો હતો। શરૂઆતમાં જ્યારે તેની બેગ તપાસવામાં આવી ત્યારે એમાંથી 4 કિલો અને 35 ગ્રામ જેટલું હાઇડ્રોવીડ એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો, જેની કિંમત આશરે 1.41 કરોડ રૂપિયા હતી। પોલીસને લાગ્યું કે કામ પૂરું થઈ ગયું, આરોપી પકડાઈ ગયો અને મુદ્દામાલ પણ મળી ગયો, પરંતુ કહાનીમાં હજુ મોટો ટ્વિસ્ટ બાકી હતો। કોર્ટમાંથી આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ ક્રાઇમ બ્રાન્ચની આખરી પૂછપરછ શરૂ થઈ। આ દરમિયાન પોલીસને ગુપ્ત રાહે વધુ એક સચોટ બાતમી મળી કે જાફર ખાન પાસેથી જે બેગ પકડાઈ છે એમાં હજુ પણ ડ્રગ્સનો મોટો જથ્થો છુપાયેલો છે। આ સાંભળીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ, કારણ કે બેગ તો પહેલેથી જ પોલીસના કબજામાં હતી અને ખાલી દેખાતી હતી। આ અત્યંત ગંભીર અને ટેકનિકલ મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપતા સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે અમે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ ચલાવવામાં આવી હતી। તેવામાં અમને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી કે આરોપી જફર પાસે હજુ વધુ મુદ્દામાલ છે। તેની પાસેથી જે લગેજ મળી હતી એમાંથી ઉપરના ભાગેથી તો અમને હાઇબ્રિડ ગાંજો મળી ગયો હતો, પરંતુ તેણે રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી કે આ જ લગેજ બેગમાં કન્સીલ કરીને હજી બીજો મોટો જથ્થો પડ્યો છે, જે કોઈને દેખાયો નથી। આરોપીની કબૂલાત બાદ પોલીસ સ્ટેશનમાં જ બેગનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું। સામાન્ય રીતે ચેન ખોલીને સામાન કાઢી લેવાય, પણ અહીં મામલો અલગ હતો। બેગના ગુપ્ત ખાના ખોલવા માટે પોલીસ અધિકારીઓએ ખાસ જાણકાર કારીગરને બોલાવવો પડ્યો। પેચિયા, પાના અને કતર સાથે બેગના ફિટિંગ્સ ખોલવાનું શરૂ થયું। પોલીસ તપાસના વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જેવી રીતે બેગના તળિયાના પ્લાસ્ટિક અને ફાઇબરના લેયર્સ સ્ક્રૂ ખોલીને હટાવવામાં આવ્યા, ત્યારે અંદરથી કાળા રંગના કાર્બન પેપરમાં વિતારેલા પેકેટો નીકળવા લાગ્યા। આરોપીએ બેગના તળિયે ફોલ્સ બોટમ બનાવટી તળિયું બનાવ્યું હતું અને ટાયરની વચ્ચે રહેલી જગ્યાનો ઉપયોગ કર્યો હતો। આ બીજા તબક્કાની તપાસમાં એ જ બેગમાંથી વધુ 4 કિલો 852 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 1.69 કરોડ રૂપિયા થાય છે। આમ સ્મગલરે પોલીસની નજર સામે જ અડધો માલ છુપાવી રાખ્યો હતો, જે રિમાન્ડ દરમિયાન પકડાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે કુલ 8 કિલો 887 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત 3 કરોડ 11 લાખ 7,895 રૂપિયા આંકવામાં આવી છે। એક બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SM પરમાર અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને CISFને પણ સાથે રાખવામાં આવ્યા હતા। એમની પાસેથી અંદાજે 1 કરોડ 41 લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો, એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન પર આવવાની હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને અરેસ્ટ કરી એના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા। એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી। દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે જાફર ખાન પાસે વધુ મુદ્દામાલ છે, જે બાતમી આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ, જેમાં ઉપર 8 પેકેટ જે 4 કેજી મળ્યા હતા, એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી
મુદ્દામાલ બીજો છે. પકડાયેલો 56 વર્ષીય આરોપી જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા મૂળ મુંબઈના ત્રોમ્બે વિસ્તારનો છે. તે રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ મુંબઈના ત્રોમ્બે પોલીસ સ્ટેશનમાં મારામારી અને રાયોટિંગ તેમજ MIDC પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ વખતે તેણે વિદેશથી ડ્રગ્સ ઘુસાડવા માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની બાજ નજરે તેને ઝડપી પાડ્યો. આ કિસ્સો એરપોર્ટ સિક્યોરિટી અને સ્કેનિંગ સિસ્ટમ માટે પણ એક ચેતવણી સમાન છે કે સ્મગલરો હવે કાર્બન પેપર જેવી ટેકનિક વાપરીને મશીનોને પણ છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.